मसाला मसाला का लाव नहीं है मसाले तो दे मना लिया था तो खाने को खावा वाला और ताड़न सारा मसाला मसाला लावे थे ऐसे अड़गी है अरे आज हमने हरा के यार कपड़ा गिराते हम खाए आज तो जल्दी से मनिया हां बोलो बरोबर है तम તમારે ઘરમાં વાત કરતા હવે ભાગીદાર એમ ભાગમાં વાંચું છું હા એ તો તને ખબર છે શું નતો શું ભાગે ભાઈ તને કીધું હતા ને એની વાડી રાખ આ માટે વાગાભાઈ ને મારી રીતને એવી રીતની બોલી થઈ છે મેરા ભાઈની ઘર છે એ જ કીધું હતું એ દેશો એટલી ચોક થઈ એટલી ચોક થઈ પછી મેં પોર જે હિસાબ દીધો છે એ તે મોબાઈલમાં જોયો તો કે નથી જોયો તો અથવા નતો જોયો તો તને ખબર જ છે કે આ ભાગ છે હવે તમે જો એમાં કહો કે એ ભાગ નથી તો કઈ રીતે કબૂલવો બોલો હું તો મેં આજે 8 મહિને પહેલા હિસાબ દીધો છે આ હવેની વાત છે પછી ઈ કે છે આજે ગામ આખામાં હાલે ભાગ ગામ આખામાં જો ત્રીજો ભાગે હાલે ચોથો ભાગે હાલે અને પાંચમું તમારો જ ભાત્રીજો આર્યો આ સંભુની વાડી અને ચોથા ભાગ વાળો કાના બીજેલી વાડી આર્યો મસાર બરોબર એ ચોથા ભાગ વાળો છે એને બે દિન ભેગા કરો એ મસાર બને કે હું ચોથો ભાગ લેતો અને હું જો હલર નથી દેતો તો ના બરોબર અને આ માને પૂછા કરો છે પાંચમું ભાગ તારો નથી કીધું આ તો જો ભાઈ એકબીજાને જભાને હાલે કલાઈને ગામને ભેગો કરવા જઈએ વાડી ભાઈ રાખી તારે તમે એગ્રીમેન્ટ કરાવેલું એને આ ભાઈ જોડે તમે કોની વાડી છે હું લોચો છું તમારે જેનું હોય આ બધી વાડી લોચો છે એકનું નથી એ બધીનું છે એમ બધીનું જે રાખવા આવ્યો એક ભાઈ જભાનની કિંમત હોય કોઈને કોઈ અંદર કે એવું કોઈ માથે છે નથી ચોથા ભાગમાં ભાગીદાર પાંચમા ભાગ અને હોય તો મને એગ્રીમેન્ટ બતાવો કા તમે ભાગીદારને બે સહમત થયા હો ને તો એનો એગ્રીમેન્ટ જોઈએ એ તો જબાન થી ભાઈ જબાન આજ જબાન લાગે અરે પણ ભાગીદાર આપે તો કે ગમે ને કીધું તો ના કબૂલ છે બરોબર ભાગીદાર લે તમે નક્કી કર્યું તો અલર માર ભાગીદાર આવે ને તમને જો પહેલા વાર હોદ્યા ને બોલો તે વખત પાંચમા ભાગમાં હતા મારે બરાબર પાંચમા ભાગમાં હતું એટલે પાંચમા ભાગમાં જે પ્રમાણે હતું એ પ્રમાણે હિસાબ કર્યો હતો મેં અને ગઈ સાલ તો મારે છોરાને લગ્ન લીધું હતું એટલે હું તો જાણે પેલી તારીખ લીધી એટલે મારા પૈસાની સગવડ કરવાની એટલે હું આગળ જતો રહ્યો એટલે મને ગઈ સાલના હિસાબની કશું ખબર નથી અમારા પક્ષાણીના મંચકો બે હતા એનો હિસાબ કરાયો હતો અને પહેલે પાછો ફોનમાં હતો ક્યાં ગયા હતો પેલો હિસાબ કરીને પાછા અમે પાછો પેલો લોન પલટાવાની હતી ને મારે એ લોન પલટાવા હતી પેલા પૈસા મારે સામે પાછા મકાન બનાવ્યું એટલે ભરવાના હતા એટલે હું ભરીને આવું એમ કહીને આનંદ ત્યાંમાંથી કરીને કાઢી દીધા એટલે પાછું સેટે મને ફોનમાં કીધું કે આપણે જે બધી વાડીઓમાં જેમ થશે એમ આપણે કરીશું એટલે હેલો એવું તેવું મારે બોલી કશું મને ફોનમાં એમ કીધું અમે આ મારું બરોબર મોટા નક્કી નથી કરવું જો સાચી વાત કરતે જોયો તો અલગ ભાઈ આ વસ્તુ અમે જોઈ અમને કબૂલ નથી ત્યાંની ખબર છે ને આજ કે આ ભાઈ એને 8 મહિને થયા આજ તો 8 મહિને પહેલા હિસાબ દીધો છે આ તો અમારો 3 વર્ષ એના પડ્યા એમાં મારે એને જવાનું બાકી છે રૂપિયા એને ખબર છે ને હું ના કબૂલી જાઉં તો હું ગયા કેવા એમાં પાંચમો ભાગ વાળા એ પાંચમા ભાગ વાળા ભાઈ દીકરો ને મા બાપ રહે ને એવી રીતે ભાગીઓ ને સીધીઓ રહે ને તો જ હાલે લખાણ કીધા માણસ એકબીજા માણસ ને હમરા એકબીજાની જબાનમાં જશે ફેરા ફર્યા એ તૂટી જાય રહ્યા આ ભગત 25 વર્ષ લેવા ગાડી વાળી છે હું ને મારી ભાઈ માણસ નથી મળતો એ તૂટી જાય રહ્યા મને તાર લખાણ છે પ્રેમથી બધો રે પ્રેમ આપ એમ ગઈ જબાન લઈ આય લખાણ શું છે બાકી એક મારી વાત સાંભળ જો અમે રાખ્યા કે જેને રાખ્યો વેડે ભગત રાખ્યા જેને રાખ્યો વેડે અમે વિશ્વાસ રાખે એકબીજા બેહુને બે ત્રીજો માણસ આવતો નથી ને ત્રીજો માણસ આવતો ખબર વે કે એ છે હાલો ત્રીજો માણસ વે પણ જ્યારે વે ત્યારે ખબર વે ને કે આ લે છે હવે તમે ને મેં બે જણ કન્ફર્મ વાતમાં એકમાં થઈ વે તો મનિયાને શું ખબર હોય મનિયાને મેં કર્યું તમને શું ખબર હોય તમે કર્યું મને શું ખબર હોય આ છે અત્યારે આ છે તમને ખબર ન હોય ને કે આનું શું છે ના એ તો મને ખબર નહીં તમે જો બોલી કરી લી હોય રોક કરી લી હોય આ જો ઈ કે
તમે બોલી કરી રાખી હતી કે પછી એમ અટકળી? અટકાય બટકાય કોઈ નહીં, બોલી કાયદેસર. એમાં મને તે તો જોયો છે ને, એ તો તને ખબર છે ને, વાંચ્યો તો જોયો તો વાઘેભાઈ તારા ચોક કરી. એટલે મેં પાછો હિસાબની અંદર મેં એમ નથી લખી, તમે પાછા હેલર એમ નથી લખી. અને દવાને અમારા જો ચોથા ભાગમાં આખો અલગથી દારૂ માથે આવે. 14,000 રૂપિયા. અંદર અમારા નથી મેં પોતા. બધું લખેલું છે, ટોટલ વસ્તુ લખેલું છે. જો એમ બધું લખેલું છે, ટોટલ બિલ ઈ એકડે છે ને, દીનું બધું લખેલું છે, એકાએક વસ્તુ. કે આ જગ્યા આદી ઉપાડની આદી નું બધું લખેલું છે. અને કા મુકડે 5 વર્ષ નહીં 7 વર્ષ ને સાહેબ મુકડે તો નહીં, ગમે ઈ ભાગ્યો પે એનું ઘરે તમારો કે આદી આ રૂપિયા દીને જો મેં રાખ્યા ને ત્યારે મેં ઘણું બધું પાંચમું ભાગ તમે રાખો હવે તો હલર મારો અને ચોથો ભાગ મેં રાખો તમારું વલ છતાં તમે ના કબૂલી જાઓ. તમે તો જેનું ધર્મ માનતા હોય એને હમ ખાઈ જાઓ. અમે હમ ખાઈ જઈએ. નકા અમે હમ ખાઈએ. તમે જોઈ લો, જોઈ લ્યો. પણ આખો આ બધી છટકબારી વાળી પર થઈ. તમારા છોકરાને હમ ખાઈ લ્યો આ છટકબારી પણ હામ ખાવાના આપતું નથી બાપા એમાં. કરો. તમે બધા મોઢે બોલવાનું બંધ કરો. હા અને ગમે તેનો આનો એક રસ્તો બસ નાખો. તમે કયો યાર. યાર તમે વેલો ને આનો ગમે તે એક તોડ તમે કયો પાડવાનો અમે પછી નથી કહેતા. હવે તમે જેટલું બોલવો ને એટલું તો વધતું જ ભાઈ જો, જો ભાઈ આ કાઢ લો રે એમ જ આવા કાઢા ભાઈ ભલે આવે. બરાબર. આવામાં ભાઈ જો ભાઈ તું આ ભાઈને જરૂર પડે તો ભાઈ આવે. બધા મારા ભાઈને જરૂર હોય તો હું જાઉં જ. અને મને જરૂર હોય મારો ભાઈ. હવે કદાચ કોઈ દી તમને બનાવે. એક મતલબમાં કદાચ ના કરે ના રહે. હમણાં આ વરસાદનો પૂતળી આપી ખોલી, બરોબર? બરાબર છે ભાઈ. ખોલી, એમાં કદાચ આપણે 500 રૂપિયા ઓછા આયા હતા. 500 રૂપિયાની કઈ વાત કરે? મારા આખા એક તાજી જ વાત છે. પછી મેં કીધું ને, આ પૂતળી બગડી ને જો સમજો અત્યારે તમે વિચાર કરો કે હા, દિનેશભાઈ. દિવાળી બોલાવે ને એટલે ડાયરેક્ટ રૂપિયા કેટલા પડે? 600 રૂપિયા મજૂરને આખો દિવસ કામ કરે. એ બનીશ એની વાત નથી. આ વાત શું હતી કે આપણે વ્યવહાર જે થયો હોય ને એની વાત હતી. પછી હવે તને મજા આવે એ તું કર. તું તો બધાને અમને ઓળખશો ને, આ ભાઈ નથી ઓળખતો. તું તો અમને સારી રીતે ઓળખતો ને. 98 તું અમે ઓળખતો. તું હે 25 વર્ષ થયા અહીંયા છો. 98 હે કેટલા વર્ષ? અમે 27 વર્ષ ઓળખતો થયા. નહીં. મારે છોરીને આ ભાઈ જન્મ નથી નતો ઓળખતો. ઓળખતો. જે વ્યક્તિ તમે નાગાઈ માં અમે રૂટ ઓળખતા જ હે. એટલા સમજી લે. તું નથી ઓળખતો કે રણજીત નથી ઓળખતો. બોલ. રણજીત દોરો, રણજીત આ ભાઈ ને કદાચ આ ભાઈ તો રમણ અહીંયા 12 છો. મહિના 6 મહિના વ્યવહાર ચાલ. તમે બે ભાઈ આ કદાચ કોણી હે? વ્યવહાર છે. ઓ કેવા હું માંગુ છું. 18 નું એમ કામ કરે છે. મારી વાત સાંભળ એ. મજૂર સામું પણ થોડુંક ના, ઈ- જોવું હોય. ના એની વસ્તુ નથી. મારું કહેવાનું એટલું થાય છે. પણ આ તો તમે કાલે અમને તો પોતા હે ખબર નહોતી કલ્પનામાં. આ ક્યાં થઈ? જો આ તાર ભાઈ આ ભાઈ મેં હવારમાં મેં શું કીધું તું ભેગા કરીને રહેવા જ. તમે મને શું કે બોલાવાનું વાત કરી લો એકબીજા. આપણે ઈ વાત કરી, બીજું શું છે? ક્યાં મોટી વસ્તુ છે કી 5-10 હજાર રૂપિયા અમે નથી મરી જવાનું. તમે વરામ નથી પીવાના. આગળ તો આપણે 5મો હાલતા હતા, 6મો હાલતા તો હતા. છઠ્ઠામાં ભાઈ આજે વાત છે ઈ. ઈ વર્ષો બધા જતા રહ્યા. હવે આ બધી હે ને એટલે આ તો ભાગ્યો માનવો. મેં વચ્ચે પાછી એ મેં મારે શું કહ્યું છે, મેં રણજીતની ઈ કીધું. રણજીતને મેં આજે રણજીત થયો અહીંયા. તો હવેથી તમે એ નક્કી કરો કે અમારે એની વાડી રહેવા જાવ, એની વાડી કે ભાઈ અમારો પરિપત્ર આવ્યો, અમારા ભાગ્ય તમે પોઆને રાખો. તમે રાખો, નકર ના રાખો. તમે ચોક કરી લ્યો. ટોટલ જવાબદારી એની. અમારે ખાલી રૂપિયા દેવા દે ને વસત કાકા દેવા. ભાગ્યા મને અમન બે જણને દબાણ કરે છે કાલના એમ. ભાઈ મેં નથી તમે કીધું તમે હાજર હતા એટલે તમને કીધું ભાઈ તમે હાજર હતા તે. એ ભણે બીજા કોઈ ભણે બીજા કે ભણે. દિનેશભાઈ, આજે મેં ભજનમાં જાઓ બધા નિમિત્તે પેલા 50 જણા હોય ને એ એમાં એને ખબર નથી. આપણે બોલાવવાની ક્યાં જરૂર છે? આપણે એકબીજા સમજીએ ને આપણે કહેવાનું ક્યાં જરૂર ખબર છે? નથી કે આ મહારાજ મેને મિલી હાઈ મને ખબર નથી. ઓકે પછી એને કે બોલે આના દામો તમને મેળવા વાળો એવો કેવો નાગો કે એમ કે હો કે ભજન પછી કેવું લાગે મને? મેં કશું કીધું નહીં. પછી મેં કીધું બોલે ભાઈ હું નતો મેળવામાં અમે જ મિલી પણ હું નતો અમારે પકડી નામ મિલી લે. તમે લેવાનો શું કરે ને તમે લેવાનો શું કરે એમ બોલનારા મૂર્ખા કહેવાય. એની કોઈ બી વસ્તુ આપે ફરવું જાય એ કામ કરવું એ. માણસ મેલવા ને એટલે આપણે મેલવા વાળાને છૂટમાં જ રહેવાનું. ઈ બધી કોણ દફા મારી કરે? માણસ આર્યો માણસ ને આર્યો સેટ ભાઈ તમને બેન મજા આવે આપણે પોહે તો રો નક્કી એની ચોખ્ખી વાત. વચ્ચે રહેવાનું જ ને. એટલે બધા હેલર ના સ્લોસા હે. એમની વચ્ચે રહેવા નકર શું કરજો? કદાચ આ ભાઈ રહ્યો આ રણજીત રાખી દીધા આ ભાઈ. બરાબર? એ ભાઈને કદાચ 25 કે 30 હજાર છૂટા છું રણજીતભાઈ ભરી દેવાનું છે. ભરી દેવાનું છે. એની ગઈ સાલે મારા આ તો ઈ ઓળખે એટલે તેડી આવ્યો. પણ હતો હવે 40,000 છૂટા તો ઓળખે એટલે તેડી આવ્યો. બાકી કે આ થોડો ભરી દેવાનું છે. રણજીતભાઈ કહે છે કે તમે આવશો રાખો તમે ભરી દેશો કોઈને એ ભરી અમને ખબર છે નથી એમની.
આ તો અમે ઓળખતા નથી તમે અને તમારા કોન્ટેક્ટમાં તમે લઈ આવ્યા એને મેં કીધું એમ કરી નાખો તમે આ તું કહે ભગાડે તું કહે ભગત કે અમે તમારા 5-25 માં 20-25 40,000 રૂપિયા કદાચ ફેલર આવે તો તમે કઈ મરી નહીં જો અને એમાં તોડ કરી નાખો અને બરોબર હે અને પોતપોતાના યોગ્ય તમે કામ તું કેમ કરી માં કોઈ નહીં બોલતું તું ભણ વેલો બોલ હાલ. તું બોલ હાલા તારા માથે બરોબર કે વસલો રસ્તો કરી નાખો. તારા માથે બેસા મેં ક્યાં કીધું એમ તમે બોલ તારા નાખો માથે. અમે એમ કીધું નહીં કે અમારે પછી 5,000 કર 40,000 બારે તૂટે તો મેં કે બસ આજે બધા એમ કે તમે આમ કરી એમ કે એ નહીં મેળ પડે જો એમાં તો કોઈ ઈ નથી તો એને એક નક્કી કરેલું એમ કે બરાબર એટલે વસલો રસ્તો થાય બે બાજુ હરખો તોલ કરી આ જે કરવું હોય એ કરવું. બાકી જો નક્કી નહીં કર્યું હોય તો એનો રસ્તો અલગ છે. અમે તો એટલા સુધી છોડ દીધી નહીં તમારા છોકરાને હમ ખાવી લો તમે બધું ઈ આ તમે એમ નહીં કા તમે કે અમે ખાઈ જઈએ. આમ થવા નથી નહીં નહીં અમે ખાઈ જઈએ ને કામ કરે કોઈ હાથ ખાઈને થોડું કશું નહીં. કામ આ કામ નથી આપણે ચાલતું હોય ઈ પ્રમાણે કીધું તું એને બરાબર મને તે પ્રમાણે અમારે કોઈ દબાવ તમે બોલ દો વાત છે હેલેનો મશીન માં ના કહી દો હા હા બસ હા બરાબર બરાબર એ વેલા છે તમે બંધ કે તમે કર લો પછી તમે કાકા બેહી જાઓ એમ નહીં તમે કરવાના હોય તમે કર લો પછી. શાંતિ યારો હા બોલ નહીં કરવાનું મેં વચ્ચે વાત ચાલુ હોય ને તો વચ્ચે બધા બોલો છે. ભગત બોલે તમે કરો હંડો અయ్యో તે વાત પૂરી થઈ જાય આજ ભગત બોલે પૂરી જો તમને જો કદાચ ચરોમાં બગડી ગયો હોય બરોબર તો ઈ પાગ્યાને ફેંદો તો પડે બરોબર હવે ચરાનો જે તમે ચરાની અંદરમાં અમારો ભાગ હા કશી જૂતો નથી ને હેલર તમારા માથે રાખો આમાં કશું માથાકૂટ મટી જાય કઈ કરતે કશું કરવાનું આવે નહીં બરોબર કે અલરનો ચારાનો ભાગ તમારે નહીં આપવાનો. તે આલેસ કહે તે ચલો તો પહેલા ક્યાં છે પહેલા જોક કરો પેલા ક્યાં જઈ કારણ કે ક્યારેક અમે હે ગપે ક્યારેક વેચવી જઈએ તો ઉપાડવો ન પે ભાગ્યાને ચોથા ભાગે મજૂરી સિવાય બીજું કાંઈ આવતું નથી. કદાચ ને ચરો કદાચ ખેતરની અંદરમાં બગડી જો કોઈ લેવા વાળું મજૂર નથી તો પાગ્યાને ફેંદો પડે ઈ આપણી હા ભાગ્ય ફેંદી આવે ને ખેતરમાં. મજૂરી હાલવો પડે ભાઈ તમામ મજૂરી આવે રી ભાગ્ય. બે કદી ફેંદે કે ગમે તે ફેંદે, પણ પાગ્યાને ફેંદવો પડે ઈ આપણી જીવન થાય કેમ કે ખેતરનું કામ છે આ રસ્તો થાય આમ. બધી વાત મોટી હોય નીકળો મેં તે આજ તમે જે આમ કહો આર્યા છો, વાળા ભાઈ તમારી ઉપર આવી, તમે તો મને કેટલું મારે નહીં પણ કોઈ જરા મારા 85 જ છે અમે ઘેર જઈને કાપો આમ અમે બેને આ પહેલી જ વાર થયું આ એમ. પાછળ સીસા હું સોંપડીને ભોજન દેવા માથાને બેઠો નથી. આર્યા વાઘોભાઈ વાઘોભાઈ ની પોતે હિસાબમાં નહીં હોય પણ હાજે પૈસા લીધા ને 300 લીધા ને મને આજે 30,000 ને 300 રૂપિયા થયા ખાલી લખવાનો ખોન કશું જ નહીં. આજે 30,000 ને 300 થયા લખવાનો ખોન કશું નહીં. બીજે દિવસ પાછા 500 લીધા એટલે 30,000 ને 700 રૂપિયા થયા. આ લખવાનો ખોન કશું એની અંદરમાં કોઈ 6 થી 7 જણ કોઈ ભણેલું જ નહીં મળે મૂળવા. જ્યારે ત્યારે ભક્તિ શેઠાણી લગ્ન કરીને આયા અને પછી એને લખવાનું ચાલુ કર્યું. સાચી વાત કે ખોટી વાત? બાપા કોઈ લખતી વર્ષ થયા ભૂકંપથી પહેલા વાવાઝોડામાં એ મારે લગ્ન નતું કર્યું. નાખો પાણી જ્યાં પહોંચ્યો ત્યાં મજા આવે તો રાખ્યું ના આવે તો જરાક જાન છૂટે પડી અમે હારું એક કામ કરાવે ચા પીવાડ દો આનંદ બધાને. 1.5 મહિનો તો થયો એટલે આમાં એવું છે ને જો સરકારની બજારમાં માર્કેટમાં જેમ વેપારી ચારે હે પૂછા કરવું આવો ભુજમાં જાઓ તમે આ ભાઈ આલે ભેગા અત્યારે તમે એવામાં દઈ દેવી હતી ને પછી જ્યારે તમારી દીદી એવામાં તો લેતા હતા ને પુત્રી વાળા કે આમ વણે આમ એવી આમ આમ વખત હંધાય આપણે કમાવા. ચાર વેપારી 2300 રૂપિયા બજારની અંદરમાં આપણે આલ દઈએ બરોબર. ખાવા હારું નથી આવી રહ્યા ગામડા લઈને. કૂટ કરવાની એવી મારી ગણેદાર નથી. અમે ખાવા હારું નથી આવી રહ્યા અમારે 5-25 રૂપિયા કોઈકની કેમ દેવા કે એમ મારે કરીને આવી બાર વીઘા કરો 12 મહિને ઈ કામ મારું બાકી રહી હા ગયું. બસ તમારે કેમ પાંચ કે આ વેપારી થઈ પૂછા જાય તો કરજો આ મહિને જોખા કે 12 મહિને જોખા અને અત્યારે કે હવે રાખવું હોય તો રાખો અમારા આનંદ હા. કરી લે હવે તો ખાલી આનંદ પાણી વાળવાનું બીજું કઈ નથી પાવડા રાખી આ વાગો છે ખબર મેં બોલી દેલા હે કે તમારે રાખવો તો રાખો ને રાખો તો પણ મહિનો થી 15 થી ચાલી જાય ભૂતરી તમે રાયડો રાખવો વાવો તો વાવો એમ કહેવાય
કાંઈક ડર રાખો. એમને ના ડર તો નહીં રખાય. અમે બીવીને કામ કરવાનું છે શેઠ. બીવી નથી મારે માણસ રાખવા છે. હા ભલે ને રાખો ને રાખો અમારે કોઈ નથી. પણ તમે ચોખ્ખું જ કીધું અત્યારે. તમારે રાખવું હોય તો રાખો ને તો કઈ કુદરત નહીં. તોલક ને તોલાઈ આપણે કોઈ કે હા તમને બે એમ કેમ રાખો કઈ નહીં. એટલે તમે કોક રાખો હોય તો રાખો ને નહીં રાખો તો કઈ નહીં. હવે તમારા નામ શું? પાણી એટલું વાળવાનું. આવી રીતે વાત કરવા આવડે નહીં. એ મેં તમને હવારે એમ હા એમ જ કીધું. એમ જ કીધું. અમે ખોટું નહીં ના બોલ્યા. કઈ એમ નથી. તમે શું કીધું હવે સાંભળો હું જાહેર માં તો કે તમારે રાયડો વાવો તો ભલે નહીં વાવો તો ભલે. એ શેઠ આવું કાપો. હા 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 પાંચ જણ છે. કીધું જો તમે આવો. કીધું ખોટું નહીં બોલ્યા. કે બધા કશું 500 ઈ તો હશે ને. પતાઈ દઈએ ને હા એ પતાઈ દેવો પતાઈ દીજે આપણે બાકી માણસ શું કહેતી આપણે કરવું પડે. અમે મજૂરી કરીએ દેખા નથી. આ બાજુવાળા પડે નહીં. એમ આ વાડજીમ ખાલી ખોટી ઇજ્જત જાય એટલે વધારે કળા નહીં કરાય. જરૂર નથી. અમે સામે સાથે આયા કામ કરવા આવ્યા. કઈ બગાડી નથી અમે. કેમ કે હા. એમાં તો મનસુખ તમારે હારે જવાબદારી છે. તકલીફ તમને મનસુખને કહેજો. હા હા એટલે જ તે ભારત બધે વાત કરે પછી કામ કરવાનું અમારું મૂડ શું આનામાં? એ છે ને. હવે તમે જ વિચારો ગરજ કે તમે ગરજ મતલબ વાત કરો તમારે રાખો તો રાખો ને કરો ને જે કરવું એ કરો ને તે. નથી તમારે નહીં વાળવાનું કઈ નહીં. આમ અત્યારે આ મોલ થઈ ગયો પછી હવે આને શું પાણી વાળવાનું અમારે. લબડતી વાત કરો કોઈ નહીં લે. હા ઈ અમે કરીએ પણ ગરજ મતલબ વાત કરે. હા ઈ તો અમને ખબર છે. લેવા હેંડલ બધું પણ એનાથી ના કહી દેવાય. વાવણી થઈને એવા ના વાર રાખો પહેલા રાયડો. હા અત્યારે એમ જ કીધું તમે અહીંયા નમાણે રેકોર્ડિંગ કરી લેવાય એવું. ના તરત તો ખબર પડે ને. તારીખ છે ને એમાં થઈ જાય છે. રાખો તો રાખો, ન રાખો તો ન રાખો. હું શેઠ એવું બોલ્યા. તમે કેમ કીધું ખબર ને હવે તમે આ બધા સાંભળીને શોખ પાડ દો. હા આમ પૂરી એમ કે એટલે બાકી શોખ પાડ દો એમ. હું એમ કહું ને જો 15 દિવસમાં આ માલ નહીં વેચાય ને તો તમે કાંટો કરીને જી બજારનો ભાવ સાડે તે ભલે પાછા તમારે રીતે જી મેલી દો આવી તો હે? કરો તે 15 દિવસમાં તમે આનાનો અંદર થી કાઢો ને, કાંટો કરીને નહીં વેચાય તો કાંટો જવા દે કરી ને. બસ અમે કીએ પણ ના પાડે. કરવા ના પડતા હોય તેથી હા અમે કીએ પરવાને જ નથી કાકા. પહેલી વાત તો તમે પરવાને જ નથી કાકા. પેલા બધે વીણી આવી ગઈ તમારી એક વીણી નથી. એમને બધે બે વીણી થઈ ગઈ તમારી એક વીણી નથી થઈ. આની તમે વાઘાભાઈ દબાવો રે અને એનું કોઈ એમને અર્થ કોઈ નથી. છકડી લાવીને નાખે જ છે પછી અમારે શું વાંધો હોય? છકડી લાવીને નાખે જ છે. તમે ચાર જણા પહોંચવા જ નથી. 4 જણા ક્યાં પહોંચે? એમને અમે એની વાત તો કરી એમ. પટાઈ કરવાની રાખી નથી તો તમે બોલાવી લે ને. હા મેં પણ પૂછવું પડે. 10% તમે ચોખ્ખી કરશો તો ઈ વેચશો એક ને. મહિનો ચોખ્ખી થાય કર્યા વગર તો ભાવ લેવાનું નથી. હા ભલે ને અમે ચોખ્ખી કરવા ના, એ વાત પૂર્ણ થઈ છે એમ. કિલો કાપી નાખો, એ વાત કિલો અમારે કાપી નાખો, એમ વાઘા કરીને થઈને તમે બે ત્રણ આટા થઈ ગઈ. સરકારમાં લઈ લે એટલે આ લીલે તમને સાફ કરી આપી. આવડા મટીને પોડા એમને એ તો વાત થઈ અમારે એ આપણા રોટલામાં એટલી ધૂળ પડે કે આપણે ખાઈ શકીએ. પ્રાઇવેટલી સરકારમાં કોઈ નહીં. હા તે એ વાત અમે કરી દીધી એમ. અમે ગાંધીના નથી કહેવા માંગતા છે. હો વેલા આપણે મેરા છે ના થઈ શકે સામાન અમે તો નમે ત્યાં બધું પરવારે એમને એક બે જણા મશીન આવવાનું છે મશીન આવે ને તે હા તે અમે એ વાત કરી થઈ દીધી છે. જાય તમે કે અમે ગાંધીના એમ નથી કહેતા તમને. હવે થયું છે તો અમે- બીજે થવાનું જ છે. અમે કોઈ નહીં કહેવા નથી માંગતા. કાંટા છે પણ અમારે બસતું નથી એમ કેવું છે. મારે 1 મહિનો થાય 30 ને હજુ કાંટો થયો નથી ને વત્તામાં કંઈક બચતું નથી કાંઈ તમારે એને શું કરે? હજુ કીધું કોઈ કાંટો થયો નથી. માલ આંગણામાં પડ્યો બધો. માલ બધો પડ્યો. હવે તમારા આજે ખેતરમાં પડ્યો હે ને રંગીતભાઈ ને જતો રહ્યો હે. રંગીતાને એક મહિનાની અંદરમાં રૂપિયા બસ 35,000 રૂપિયા વ્યાજ તો શાંતિ રાખો. મારા હાથથી લીધેલા મારે આને 10 લાખ રૂપિયા લેણું કર્યું ગઈ સાલે એટલે એટલે આવી જાય કઈ આમથા નથી આવી એ તો બધાને ખબર છે રૂપિયા હારું છે હવે કોઈ બી શાંતિ રાખો. રણજીત દિવાળી પહેલા મેં કીધું તા રૂપિયા લઈ જા નીકળે આજ દી લગી જ માગે ચડે સબ દઈ આવવા હા અમારે કાલે જ ના પાડી કે પૈસા હવે નથી નીકળતા પણ તમારે કઈ નીકળતો છે ને શું હિસાબ કરવો હોય હે અંદાજે હું ખબર પડે આપવા પડ્યો હે. હે બાપા હિસાબ નથી લગાયો. હે તો તમે કીધું અંદાજે કીધું તમે કીધું કઈ રીતે એમ કેવું માંગો 2500 માં પૂતળી જાય તમે હમણાં આવા નંબર આવી 3000 રૂપિયા થાય એમ છે. બરાબર વાંધો. નથી બસતા એમ કહો તો પછી અમારે કરવું હું કાલે કામ તમે આજ બોલી લાવો કે તમારો કાંઈ વધે એવું નથી અત્યારે શબ્દ તો કાંઈ નહીં નીકળે કાકા. આને નકળત કઈ નહીં કરી નાખો એટલે અમારો સરવાળો થઈ જાય બીજું હું તમે એવું કઈ તમારી પર ઠીલા નથી કઈ એમ
મજૂરી ઘણી બધી. પરગડામાં કામમાં મળે. તમે બધે રખડી રખડીને આટલે આવી રહ્યા. ગાડીઓ મળે. બરોબર. મારે દવા કાકરિયા લીધેલ પડ્યા છે નંબર આમાં એક આગળ આગળ એની અવાજ થાય ને તમે ઘર જ નથી. શાંતિ રાખો વાત થઈ ગઈ છે એમ કાકા હા હા 29 ભાવે દેશે ને તમને પણ માને હું કે છે, બાપા આવો 1-2 દિવસમાં નંબર આવી જાય. કાયમી આજે મહિનો થયો, મહિનાનો આવી રીતે ખવડાવ્યા. અમારે તો અમને હવે આપણે પગ તમે કીધું એમ કહી દો જો હજી 3-4 આપણે 15 કેટલા 1 લાખ મારે અમારા પૂરા 3 લાખ 3 ના ડબલ થઈ ગયા હમણાં એના હિસાબે ની હિસાબે 2000 થી કરીને 2500 લગી હશે આ બુટડી એવી હમણાં છે ઘણી પૂછા કરી લઈએ. ચોર હા, હા. ઢગલો પડે ને પૂછા કરો તો બીજું શું થાય જાય સેમ્પલ લઈને પાંચે પાંચ એક ઢગલા માં જાતું ને પાંચે એટલે અમારી બધી વહેલી નીકળી ગઈ એટલે અને આપણી મોડી યદી હા હા બજાર પડી ગઈ. યદી આવી રીતે હતો વેચાઈ ગઈ રહી ગઈ બધી રહી ગઈ અમારી નીકળી અરે ને આપણા બાજુમાં એવા તમારા છે બધા ને તમે બજાર ઉઘાડા ખાલી કરીને 2200 થી 2300 સુધી હતી. અમારી નીકળી ને એમ 2200 2300 સુધી ઉતારાના એટલા હતા. ઉતારાને એટલા. મેં કીધું વાઘાભાઈ ને કે અને યાર આજે આ ઉતારા 2200 2300 આટલી બધી મજૂરી કરી 2200 2300 રૂપિયા ની દેવાય. હવે યાર આટલી બધી મહેનત કરી આપણે દન રાત નહીં પાડી વરસાદ નહીં કે કશું નહીં પાડું અને 2200 રૂપિયા મજૂરી આપણું શું વળે? કાલે આવે તો કાલે થઈ જાય એવું ને કાલે નંબર આવી જાય નંબર આવી જાય આનો હા એ હા એટલે અમે સમજીએ સરકાર વાળો તો અમે જાણીએ થોડું થોડું વાંચજો 15 દિન મહિને નકામાં જોખી તમારો ભાવ હોય ભાવ ખપે તો તે કાલે કાલ જોખી નાખ. હા એટલે સમજ્યા અમને અમે તકલીફ થાશે. હા એટલે અમે સમજ્યા યાર સરકાર નો બધી રીતના અમે જાણીએ થોડું થોડું કદી કે દવા દી જાય 15 દિન મહિને લાગી આવે. બરાબર શાંતિ રાખ ને બધા મોઢે મોઢે બોલ્યા થી ને એનામ કઈ મજા નહીં આવે મોટે મોટે બોલીએ તું તો સારું નથી જોખું દેતો. કાલે જોખું દે ને તું જોખું દે ને અહીંયા જોખું રાખતો જોખું દે પીવાનું. ના મને તો ખોટું વિશે કીધું તું પણ મેં કીધું કે મારે 2 ફળ લોની પણ ખાવાની અને આ હિસાબ નીકળે એટલે નહીં ભગત દિવાળી પહેલા બને તો આપણું માલ વેચાવ તો તારું ખોટું નહીં તો લઈ જા પૈસા પાસે કઈશ હજી આ મહિનું જોઈએ એની. એટલે બે માપે પૂનમનો પેલો મેળો છે ને મારા વગર ના પાડે કે નથી કીધા મારા એના નીકળે તમારે શું કરવા મારા ઘરમાં પડ્યા એક ને બે તો થવાનું નથી. સાચી વાત છે આગળ પૈસા મેલી દીધું. નીકળે થઈ તો મારે દેવા જ પડશે ને. છૂટકો જ નથી ને પૈસા એના ભેગી એ ભણ્યો તો હવે તમને કોઈ માણસો હોય ને સગડી વાળા તમારે એને ભાગ્યાન પૂછ્યા વગર હા, એમ. સગડી ને લાવવાની તમારે વાઘ યાદ કરવી પડે ને ઘણી વખત પણ આ ભૂતરા કોણ? શેરી તમારે ભૂખી નહીં છે બે મિનિટ થઈ દોડો હાલે. વ્યવહાર છે ને. હું હોય કે બીજો ભાગીદાર હોય પણ તમારે કેટલું કહેવાનું કે ભાઈ આ હા પણ ધ્યાન વાત કરવી પડે ને મેરા છે તમે હમણાં લાવો તમારે બાપા આપણે સગડી આવવાની હતી એથી પેલા 8 દી પહેલા તમે મને કીધું તો મેં કીધું સગડી ખપે કે ન ખપે 8 દી પહેલા કીધું 8 દી પહેલા મેં નંબર લખાવ્યો 8 દી માં નંબર સગડી તો નકા 8 દી વાય જડે આપે રોજ દે દે તમે આજે આવવાનું સગડી વાળાને રજા દે દઉં તો આ કઈ બિંદા પર જવાની કામે ઈ કાપું કામ પતે ની બીજી વાળી આવે. બસ બસ ભૂતળી નું કાનું ભાવ છે બજાર માલ તાલ 30 નું ઉતારો તો 30 નું વેચ લે આખા વગર કેમ મળે? ભાઈ શાંતિ રાખ ને ભાઈ તું બરાબર શુદ્ધ ગુજરાતી કેવું પડે તને કાનું બજાર કાનું છે જેવો માલ 25 વીયા બરાબર આ વાઘાની ઉતી ભૂતડી હોય ભલે તો આ વાઘો દેવા વાળો વાઘો પછી ફોન કરશે એવો સુધી મામા વાળો આ જો આ ભાવ 2500 હવે તમે એમાં તમારે એગ્રી થતા હો તમે કે ભાઈ 2500 માં કે 2600 તો તમને વેપારીને હજી કન્ફર્મ કરી અને તમને વાત કરે કે ભાઈ 2500 તો 2500 અને 2600 તો 2400 ઈ જે તે કન્ફર્મ કરી અને એની તમને જોખું કહે ને છે ચોથો ભાગ એનો જે ભાગ આવતો હોય વેચી નાખો ભૂતળી. જે આવે ઈ એનો ભાગ હોય આપણે કાં ગૂગલ પર કામ જ કરવું. ના ના કાંટો કરી રાખું છું બાકી બાકી એની ભાગ મને લઈ 2000 ના આવે. આવીએ 100 માં 25 માં વેચી અને નાખો. તમારે પૂછી લેવાનો કે તારે લઈ લેવાનું, તારા ભાગીદાર સાથે એમ નીકળે એટલે દઉં દઈએ. ભાગીદાર એગ્રી થાય તો તમારે દઈ દેવાનો એનો ભાગ જોખે હા બીજો કાણું હે ભાઈ પછી તમારે કે આપણું માલ 3000 લેવા ભેગો 3200 લેવા જે લેવા એ તમારી પાસે ઈચ્છાની વાત અહીં લે.
હા ચોખ્ખી વાત છે ને કે 10 થી ખમી જાય નંબર મારે આવી જાય આમાં તો એને ફાયદો થાય એમ છે. ફાયદો ઘણો ચાર રૂપિયા ફાયદો છે ને 400 500 400 500 રૂપિયા હેલું અમારે પડે ને તમારે પડે પણ એમાં હું હવે ખબર? પછીનો આપણે દિવાળી કરાવી દિવાળી ને સૌદે કરાવી એટલે અમે કોઈ અમે માણસ દિવાળી અમારે કર્યો જ નથી. બીજું કાંઈ તો ભાઈ શું થાય? જો અમે તો દિવાળી હા જે વાત સરકાર કેવાય એ વાત સાચી ને અમારે યાર પૈસાના વાયદા ઉપર વાયદા લે. છેલ્લી બાકી અમારો માણસ કોઈ નથી અલગા પડ્યો હાલે એ સાહેબ નો અત્યારે ખબર અત્યારે રાતે ખબર રાતે ને કાલે ખબર તો કાલે અહીંયા વેચીને સરકારનું કોઈ નક્કી નહીં. ભાઈ એવું નથી કે તમે આજ કાઢો કરે ને કાલે સુધી હા એ તે આપણે જાણીએ ને ઓનલાઈન વાળો એટલે ઓનલાઈન જેવું જ હોય ઓનલાઈન એટલે ઓનલાઈન જેવું જ હોય. કેસ કરો ને કાયદેસર કેસ કરો એટલે તમારે કોઈ જાતનો લાભ આવે નહીં. ઘઉંમાં કરો ને તમે ઘઉં એમાં તમે હાર્વેસ્ટર લાવો ને તો હાર્વેસ્ટરમાં તમારો પાક ખરો, બાકી બીજામાં કોઈ અલરમાં કોઈ જગ્યાએ નથી ને રાયડામાં કે કેમ થાય એ વાત કરી લીધું. હા રાયડામાં વાત કરી લીધું એ વાત થઈ જાય ખાતા બી ગયા. પાછી આ દિવાળી ભેગા થયા ને ઓળ ભેગા નહીં થવાય. શું કેવું હોય તારે દિવાળી ભેગા થયા પાછા ઓળ ભેગું થવાનું બદલ આમ એ નહીં મજા આવે. તો રાખવાનું. જો એમાં તમારે એગ્રીમેન્ટ થવું હોય ને તો એમાં એગ્રીમેન્ટ કરાવવું પડે અલરમાં. તમે જો એમ કહો સેટ નહીં કે મારે હા મારા પછી અમે કહીને ફરીએ નહીં અમે ન ફરીએ ભાઈ અમે પણ આ તો યાર આને દી ચાલતો એ કરે ને એમ બસ એગ્રીમેન્ટ કરાવો ભાગીદાર તમામને શિક્ષણ બદલ કહો કે એગ્રીમેન્ટ કરાવીને રાખો, વરસાદ પછી ફાંદા નહીં થાય કોઈ જાતના નહીં. અત્યારે અલગ કોઈ માથે નથી. અને બીજો એક દાખલો કે તમે મજૂર બોલાવો ને એ ભાગીદારને પૂછ્યા વગર તમે એક મજૂર ખેતરમાં નહીં નાખો. મજૂર ભાગીદાર અમારે એમ ન ભાગીદાર હોય એગ્રી થાય તો જ તમે મજૂર ખેતરમાં નાખો. દાદા એમને એમ ન નાખીએ કે ના નાખી એ નહીં કામ લાગે. અમારે ઘર જેવા સંબંધ આગળ દોહા વખત ને આગળ જે આ 2-3 વર્ષ પહેલાની આગળની વાત કરું એમાં બધું આધાર ધર ચાલતું હતું. હવે બિલકુલ ચાલશે નહીં. બહારના લોકોએ એમ કે મેં સાચી વાત. લખાણ લખાવલી આવી ગઈ, એગ્રીમેન્ટ કરી લીધી. એવો જો લખાણ લવું જ લેવાનું. સહી કરો ભાઈ, તારો આધાર કાર્ડ દે તાર સહી. હવે જો જે એનો લખાવ આ પેલા મનસુખ ને બદલ છે આધાર કાર્ડ હમણાં પરમ દિવસે કેવી મીટિંગ હતી ભુજ આદિવાસી આદિવાસીની મીટિંગ હતી. એમાં તમારે કેશુભાઈ પટેલને તમારે પૂછી જવાનું, ધારાસભ્ય ભુજના એમને તમારે ફોન કરીને પૂછી જવાનું કે આદિવાસી વિશેના અત્યારે કાયદા શું લાગુ પડે. બરાબર? એટલે ભગવાન માની અમારા ભાગીદાર કામ કરે છે. મુન્નાનો દિવસ હતો જન્મદિવસ એની હતી એની ચર્ચા એમાં ઘણી થાય અમારે વારંવાર આખા ભારતમાં હતી ચર્ચા તો એમાં તમારે ચર્ચામાં ઘણી થતી ચાર ફેરા ફરી આવે ને એનો હક્કો છૂટી જાય. લખાણ બખાણ કાંઈ કામ ના આવે. લાગો માણસ લુગડા ફગાવી દે એનું કામ જ ના આવે. કાંઈ ના આવે. હા બરાબર એ વાત સાચી લે. અને લગ્ન કરીને આવ્યા એની બૈરો જતો રહે. શું કરે? છૂટા છેડા લઈને જતા રહે. પણ એમાં શું કરવાનું? થોડો ઘણો આવે લખાણ આવે આજે એ લખાણ બખાણ વાત રહેવા દો. લખાણ પડ્યું હોય તો કામ તે લાગે ને પણ આજે ને કાલે. તમારા ગામમાં રોજ છૂટે છે અત્યારે. આ તમારા ભાગી હા, હા, હા. આમ નજર આપજો નહીં. દેવું પડે એવું તો નક્કી કરવું પડે પાછું. હા હા થઈ 100% ની વાત કરી તમે. બે વાર કયા રૂપિયા પાછા દીધા મને બતાવો વાલા. હા 110% ની વાત છે તમારી માં. કયા રૂપિયા પાછા દઈ દીધા હાલો. છૂટી થાય બરાબર. તમે આ કર્યાવરણ નહીં દે પાછું એવું લખાણ હોય તો કર્યાવરણ નહીં દે. હા એ તો એ પણ મળે. 100% ની વાત કરી નાખી તમે. લખાણ એટલે લખાણ હોય. આજે ને તો કાલે આગળ કામ લાગે. તમે લખેલું હોય તો બસ, વાંચો. અમે ખબર છે અમારે કોન્ટેક્ટ આ ખાટલો છે ને બેચ વાળા છે ને ઈ છે અમારે ઘરે છે આમ સંપર્કમાં છે હું તો પણ લાગી અમારે એ વાત સાચી તમારી. કરવાની 100% ની વાત છે તમારી. પણ આને માનવાની વાત કેવી ની માની હે જી. કોન્ટ્રાક્ટમાં 5000 દઉં દો માણસ 4 કે 5 જે ખપતા હોય આપણે મૂકી દઈએ કે ભાઈ આટલી વાડી છે ને આટલા માણસ કોન્ટ્રાક્ટ બેચ વાળા હેર્યા પોરે મુએ ભણે તો તમારે ખપત રાખી દઈશ. એની જવાબદારી તમામ એની, આપણી કોઈ જાતની નહીં. કદાચ લઈને જાતો રે આપણે વધ્યા રૂપિયા આપે રૂપિયા લ્યા ને એટલે મેસેજ કરી દો આટલા રૂપિયા. એક જાતનું દલાલ જ તમારા દેશમાં હે? આ બધા છે મને ખબર છે યાર. હા એની માટે જ આ કાગળ જરૂરી છે એમ. એની માટે જ. ઈ કાગળિયા એ જ કરે, આપે ન કરી એ આપે કરીને ઝેરોક્ષ મૂકી દે. એમને બે કાગળ હોય તમારી કને એક ઝેરોક્ષ નહીં. અમને ઝેરોક્ષ ઈ પોતે કરી દે કે બધા પૈસા લઈને વચમાંથી જતો રહ્યો હોય ને ભાગ્યો તો ઈ છાત ત્યાં જઈને લેવા કામ લાગે પૈસા સમજ્યા. એ એગ્રીમેન્ટ હોય ને એટલે પૈસા લેવા દો ચાલે. ઈ પોતે એગ્રીમેન્ટ વાળો જાય. આપે અત્યારે હાલી આજુબાજુ 50 વાડી હાલી
ઈ તો કોઈને નથી હું આખો મારી વાત આપણે આજુબાજુ વાળી આલી કેને એગ્રીમેન્ટ કરાવે ચાલો ભાઈ જપાનની કિંમત છે જપાનની છે, ખંભાની કિંમત છે. વાતું કરો જબાની કરાવટ તમારા કે સહી લઈએ ના એટલે તમારા માણસની ફાટે અક્ષર લેવાનું કહીએ ને તોય તમારા માણસની ફાટે હવે એના કેવી રીતે એગ્રીમેન્ટ કરાવો તમે આ તો અત્યારે તમે 15 જણા છો એટલે એક જણ બાજુમાં હોય આરામ બોલે તમારો માણસ આજે કેમ કેમ કેવે અને તેમાં તે કેવે અને વાડી રાખો અમારી ભૂલે યાર નહીં તમે 5 વાડી ભેગા થઈ આવી પાંચે પાંચ તમારા જ થઈ તમારા જો ન હોત ને તો કાંઈ ના બોલત તમે કોઈ હવે રીતે હિસાબ લઈને હાલે જા અને જાવ જ છો એમ જપાનની કિંમત નકર કોઈ મારી નાખવાનું નથી ના એટલે ઈ અમે તો ગાડી વાળા હાલતા લાખ રૂપિયા નુકસાન આવી જાય 10,000 5,000 અમે રોઈએ નહીં રોજ એ આ પોર માર્યા મારા ભાગ્યને 4.5 લાખ રૂપિયા લઉં કો છતાં એના કેટલા વાતું કરો યાર છોકરો બતાવો 10,000 મેં દીના 40,000 રૂપિયા તૂટાય ગેલ સફી જેવી વાતમાં આડી નું ઉડાઈ ના અમે બધી ખબર છે ઘર બાવો ભાગી ગયો તો કે નહીં તમારે મૂળ રાખીને આ તમારે જડ્યા ઈ તો એ દઉં દી ના તમે તમે દી ના બકે હું જે બાવા આગળ તમે બાવો જડ્યા ભાગી ગયો તો કે નહીં મારી વાડીએથી પાછો એ બાવાને મેં રાખ્યો તો કે નહીં આ જપાનની કિંમત છે બીજું શું છે? જપાનની કિંમત નો કાંઈ નહીં. હવે તમે આમ કરી આવો છો અને ભાઈ નક્કી કરી નાખો બોલ્યો ની પૂછી લો બોલે વ્યવહારે બોલો હે? વ્યવહાર કે પણ આઈ લે બોલે પણ વ્યવહારે તો કીધું તું મેં હવે એમાં ફૂલ બસ આપણ પાછી વાર કેવું ખાડાવી પતી ગઈ વાત હવે આ રાયડાનું રાયડાનું કઈ ડોલરનું કોણ રાયડાનું 50% કરો તો બોલ્યો કે કહેવાય પછી આ ના પાછો પંચોડ થાય એટલે એને કામ લાગે હા આપણે તો કામ કરવાનું ને શક્તિ લઈ જવાની આવો પંચર આવા ડેટા કરો કોઈ કેવા જ્ઞાન છે તો બધી અત્યારે હમણાં તો તો સારું છે એટલે પછી 95 કરવું એ સારું નહીં માય ગોબલી અમે કે કામ કો હવે વાત કર લો તને તમારે અમને 15-20 ક્યાં છે આ તે અહીંયા આપણી જબાનની કિંમત છે આપણે તો ભલે તમારા છોકરાને આમ ભાવ ને. અત્યારે જે હોય અઢીના જો કરી લેવો અલ્લાહ ના દાન કે બાબા જો કરી લો, મારો છોકરો વેલા 15 કે 20 હશે ઈ. યાર એવો મારા તમારો બાબા તમારે જવાબ કરવાનો તારે એટલે જ નહીં આવે માથે તારે હા આખી પરગડી ફરી જાવ ને તમે તો હું આ લરા આ બધા હિસાબ કરાયો એમ કે હા વાત હશે એમાં તમારી જવાબદારી હા અલર તમારા માથે આવે તે જ કે હું અલર ચડાવી કોઈ રાખવું નહીં રાખવું ઈ તમારી ઈચ્છાની હા વાત હશે બાકી કાયદેસર જો આ ભાઈ તારું નામ શું? દિનેશ દિનેશભાઈ જો અમે જે ભેગા થયા ને તો અહીંયા બાપા હતા માસી હતા જે હોય તે ઈ એનું હું કાંઈ કહેતો નથી અમે અમારે ધર્મે કીધું કે ભાઈ અમે અમારા ધર્મમાં જાતે તમે ધર્મ જ ધર્મ જ નહીં શું કરો તમે હવે તમને કીધો તો અમે દીધા હાલો ઈ ત્યારે કીધો તો અમે બરાબર એટલે તો કોને તેમાં હું કહું કે આ એગ્રીમેન્ટ હા. લખાણ્યું ભાઈ ખોટું કેમ બોલે 100% ની વાત ઈ જ જરૂરી છે એમ હમણાં આગળ છે હમણાં લખાણ કરી લઈએ આપણે હા એમ આમ મેરો સેટ હમણાં કહેતા કે માઈ ગયું કે કઈ રીતના કઈ ભાષા બોલ્યા જાણે પણ હે ને માઈ ગયું એમ પણ હે એ મને ભૂલાઈ ગયું યાદ નથી રહ્યું પણ એ બિલકુલ ના ચાલે એ કાગળ ને આજે ને કાલે 5 વાર પછી લઈને આવો ને કાગળ બોલે આપણે હમણાં દો મેરા સેટ તમે વાત સાંભળો અમારી મને 5 વાર પહેલા 5,000 લઈને કે 10,000 લઈને નાખી લો ને એ કાગળ તમારી કને પડ્યો એને ફાઈન લઈ લો પૈસા તમે બોચીને ચાલીને પૈસા લઈ લો તમે એની કને અત્યારે આ છોકરા અહીંયા તમારે ભાગે તમારે કી કેમ છે તમે કહો મારે કોઈ અલર માથે નથી બસ કેની વાડી છે વેલા પટેલ પેલા બટન દિવાળીમાં થાતું હતું હવે. એ સાહેબ કરી પાછા તમે ને મારા આગળ એટલા બચે અમે બધું ખેતર મારું એક જ હતું. હા એ જેથી બચ્યા ને તેથી મને કહેજો કેટલા રૂપિયા બચે પણ મારે આ વાડી કેટલા બચે ઈ કહેજો આ બધે પૂછજો પોર પોર હે ને પણ એમાં 5 રૂપિયાની આવક મેં પોર લીધેલી મારા હાથ થઈ ગયો. ત્યાં કેટલા મેં મધ્યા કેટલા તમારે લઈ કેટલા ગયા ઈ કયો 1,30,000 રૂપિયા ઉપાડો તમારો હા અને 40,000 રૂપિયા હું કોરા મોરા લઈ ગયો. બરાબર અમારે 4.5 લાખ રૂપિયા લઈ જાય બે જણા 4.5 લાખ રૂપિયા લઈ જાય બે એમાં મારે જણા હું ખબર હું એકલો કરી ગયો. ગઢેલ બાજુમાં જાતો ને અમુક વાડીમાં ત્રીજો ભાગે હાલ બીજો ભાગ છે પણ એક જણો હોય તો પછી એક બે જણ કામ એમને કરવા બે જણા જ મારે પર બે જણા જ હતા બરાબર બે જ જણા હતા આ રણજીત ભગત ની તો 3 જ જણા છે ને કેટલા જણા છે 3 જ જણા છે 4 જણા અત્યારે એમાં કામ થયા હમણાં 3 થઈ ગયો આ પતાઈ દે એટલે ખાટલા તૂટી જાય. હા લે એમ કરો ને જેમ બને ખાધું નથી હવારનું ખાઈએ જો તમે એ તો ખોટી
જીતી કીધું ખાધો નહીં અમે કીધું ભણ્યો તમે નથી ખાધું ને અમે નથી ખાધું એ વાત બરાબર છે માણે હેડો પૂરું કરાવી બીજી વાત મરી આવે અમે એમ નથી કે તમે આમ કે અમે ઈ નહીં હતા. એ કેટલા દુઆ કરે છે? આ વેલોભાઈ બધા હે ને આમાં તમે મોકલી દીધો હરવા આ મજુભાઈ આ બધા હે ને મારે તમે મફળી પીડો હરવાતા હતા અમે થોડામાં કામ કરતા ને બેની ભારી ઉભારતા ભેગા બારી ઉપર આવેલો હા બે વેલો ભાઈ બધા આપણે આપણે મારી વાત નથી એમ. અરે અરે એ તો ધીમે ધીમે ટકો કરીને સરોવર ભરાય આ ઈ તો ઈ ભાઈ હવે પછી માટે હાલો ને પોતે ભગવાન દી હા પોતે હાલો તો જતું રહે. રાયડા ને એટલો સહેજી વાત કર લો બીજું શું થાય કોણ તમારા શેઠ કોણ એ જ નથી ખબર પડી. આ બધા છે આ બધા છે તો છે. ચારે વાડીના. આ મારો માણસ ઈ કાકો મારા માણસ આ દા ઈ અને અરે પેલા ઉભા ને ઈ ગા મારા છે. બાબાનો ના તમારા શેઠ મુનિયા ભાઈ હોન્ડામાં મારા કે કાંઈ નથી તમારે. હવે તમાર પૂરો થયો હા જાન છે તમારી ભલાઈ કે તમારી ઈ સ્ટેટ મારો. હજી છૂટ્યો નથી હિસાબ બાકી છે. ઈ સ્ટેટ મારો. વાગલા ભલાઈ ખપે સવારમાં વાગો ભાઈ આવીને એમ જ જોટે આ તમે ઈ જોટો ના, ઈ સ્ટેટ મારો. આ હિસાબ તો મારે. કાલે હું જો કાના કાકા જાતો તો કાકો જોટા ના ના મારી હિસાબ જ સહી મળે અમને. એનું પૂછી લો એટલે જફા માટે પછી ના પછી પાછો કરી આલો ને ઈ આવી વાડજી. આ ચોખ્ખી જાય પછી પૂછું તાને તમને તમારે ખેતી એટલે તમારે મેળ પડે ને ગમ પડે ને ફેર પડે ને તે રહો ને કે પછી ની રહેવાનું મને રણ નથી કરે અરે અમે રણ થઈ ગયા તમે હો રણ તો સિટી હે આવીને મન પજવી તારે. માણસ હેરાન થાય ને ઈ બચારો ઉવાથી હોય તો કાંઈ હેરાન ન થાય ઈની આપે તેડું ઈ જૂનું છે એ તેડું જાય કે આપે રાખવું ઈ ઓળખતો તો રાખે ને ઈ તેડું મિલાવાળો કોઈ નાગો નહીં હોય ફેરીને તો હોય છે કોઈ નાગો પૂછે નહીં મિલવા વાળો હું છે. રાયડો છે હવે તા એંડા છે એટલે કઈ રીતે દેવાનું હોય હેલર એમ પૂછે આવું અલર નું કાલે આપણે ફોનમાં શું વાત થઈ હતી એ બધી તમને ખબર જ છે ને બધી કોણ કોણ હતું વાતે કરવા તે હવે બુધડીનો હેલર નથી કોણ તો રાડા નું દો હેલર હું કરા ચડાવવાનું. તું જાન થોડું નાખ બાજુ અમારે 2-5 ગામ માં સવારમાં મેં રણજીત ને મળ્યો તો ભેગા કરવા પૂછી લો, જાન મેં કાલે બન્યો તો આરે જો અરે વાહ દમ. આ હે ચડાવવાનો આર્યોનો હારા મે બડો અધૂરો દેતો આજ તમારે આર્યોનો હારો એ હતો આમ છે જેમ છે મેં કોઈ વિચાર મે માય મારા અધૂરો દેતો બોલવાને પણ બક આમ તો બક બક નહીં કરવાને વાળો વગર નો 50% કરો જાન મને કીધું કે આ તમને મેલાવાળો થયો તો આના કામર નહીં મેલાવાળો થયો તો લેવો પણ એમને આંખ બાડી કરી જવા દી એમને મેરા હેડ આપણે આ બધા એમ કેવા માંગે ને મફળીનું હેલર કાઢ્યું તે હવે રાયડાનું હેલર માં કેમ કરાવવાના હે રાયડાનું હેલર ચડાવે તમારે ભાગ નથી રાખવો એમ કે યાર આ શું કિંસત વાત એમ ઈ હવે રાયડા છે એને પૂછી લ્યો આપડા કે રાયડો બાયડો તે હવે આનું કરી નાખો તમે આની જાન છૂટે એમાં ખાટલા ખાલી થઈ જાય કાંઈ તો કાંઈ નહીં 450 વાળા તમારા વાળા એ ભાઈ હાડી ચારો ભાઈ 6:30 વાગે આવતે ઈ 6:30 વાગે આવતે મારા આપે 8:30-9 વાગે હા જતા એ તો વાંધો નહીં એ તો વાંધો નહીં. ના ના વાંધો નહીં ઈ તો આપણે તો વિજય છે આપણે કામ કરી એટલે શું કેવું ઘરના છો ને ઈ કરો બાકી તો મૂલી રાખો તમે મને કરે ગેરંટી દેતા જાવ તમારા મૂલી જો તમે જેટલો કરે તો વાત રાખી એટલે ઈ આપણે કોઈ લેવા દેવાની મજૂરોને શું કે બાબા આપણે કોઈ લેવા દેવાની આઈ ના આવે કે પર ગામ ના આવે આ બધી વાત છે એની વાત આ બે જણા મોર એમાં નહીં મોર દેતા આ બાજુ બધા માણસ થોડો હા બસ બરાબર છે મજૂરોને તેલ લેવા જોઈએ આપણે પૂછી લો હા રાયડા ને એટલો કરી નાખો આપણે અડધો કરો બીજો કોણ આ આંખ બાડી ને થાય ન થાય બે આંખ ખોલી એમાં પાછો ના બધા રાયડા બાયડા ભલે ઉભા હોય બધા બધે મારતો તો કે ના ભૂતરી મારતો રાયડે મારતો અડધો દેખી હતી અડધો ભાગી આ એમ જાન થોડું બીજું કામ બધે કોઈ ના કે પણ એમને યાર એમને હવે ચોથા પાક ગયા લઈ ને આગું અલર ને પછી આ બીજું કામ રહ્યું એ અડધે પાક એ કરી ના પોહાય મને હે શેઠ લો તમે માલ આવે માલ થાય આપણે 400 મણ થાય તો 100 મણ મને લો ને પૈસા ગમે તે દાડી મૂલો એ અમારે પગવાની
તે અલર કેમ અડધો વાત તો મજૂરીમાં છે અમારે મજૂરી કરવાની, અમારે તમે તો હાવ એટલે કે યાર અમને ગાંડી ના ઘર નાખો થોડો ચાલે એક કામ કરો આ ભૂતડી નામે આવે આ હમણાં 25% નો પાક કોણ તે વાત અલગ યાર હાથી છે પણ તમે તે અડધો અડધો થોડો પોહાય મને તમારે પાસે રાખવા લરાવ છે ના આવે ને તમે વાત લરાવ એમ એટલું જ તમે કીધું હતું બરોબર હા લર નો કીધું પણ આખો તમારે બાપા કીધું તો હલર આવે એમ કીધું પણ આખો આવે એ નથી ખબર એમ કીધું તું વાલે ગયો તો તારે ચોક કરી લઈ ખબર ને હું મારા બાપને મૂક્યો તો ને મારા બાપને ખબર ન પડી ઈ હાલે મારે આવડો 20 વર્ષ મોટો કીધો તો તારા બાપને ખબર પડી આજે ખબર નથી પડતી હાલે વાત એ વાત નથી યાર આખો આવે પડતો આવે સમજાયું નતું મતલબ વાતાવરણ હતી અડધા તે યાર પોહાતો જ નહીં હોય ને આપણે નહીં બધું ચોથા ભાગે હાલે 25% ને અલર અડધા ભાગે હાલે થોડું પોહાય હું તમને તમારું નહીં કે એનું નહીં કે મારું નહીં કે કોઈનું નહીં કહો હેડો તારે સમજી અસલ કરી ભગવાનની ભીખ રાખીને બોલો હેડો મહારાજ મારું કહેવાનું એમ થાય છે જો 50,000 રૂપિયાનું જો હાર્વેસ્ટર આવતું હોય 50 ન થાય એક ના એક વાત છે એક વાત નથી હાલો વાત કરો 50,000 નું હાર્વેસ્ટર આવતું હોય તો 12,500 રૂપિયા પાગે પાંચ કાપી દે બરોબર આ જવા દે અણુકો થયો પૂરો હાલો જવા દે જા દે ભલે પૂરો બસ બરોબર હવે બધી વાત જ નહીં ઉખાડતા. ને હવે કઈ પાછા નહીં કે તો કામ કર્યું તેમ કરી અસલ મગજમાં લઈ લીધો ભાઈઓ આ બધા સાંભળી લીધું મારી વાત સાંભળો લેવાનું જોતો ને દેવાનું જોતો રાયડો છે ને રાયડો 15-20 દી નો ખેલવાનો છે અત્યારે નીનાળ કાઢવો એટલે 15-20 દી સુધી તમે સગડી રાખો કે બાણા રાખો હા એનું ખેલ પૂરો કરવો પડે કે 15-20 દી માં પછી રાયડામાં ઢરાય નહીં આવડો ખાવજે પછી ઢરાય નહીં હા હા અમે વાળો એવું છે અત્યારે પટલો નો ખાવર્યો હવે પગ નું કાય એમાં વાંધો નહીં ઈ તે થઈ જાય ભાઈ પછી ફરશો કે સગડી નીનાળમાં વળ્યો તો તમારું કી નથી અને બીજી વાત હવે તારા હારાની ભૂતડી હવે તારા માથે આવું તારા હારાની ભૂતડી એક ખખર થઈ નીનાની કર્યો અને બીજી નીના નેની રહ્યો ને રાપ દીધી હતી કે નથી દીધી એ ખબર નથી મને બોલો ના ગયો એને નહીં ક્યાં વાત રહી એમાં નીના નથી કર્યો બાપા રાખીને અમાર વેવાય છે અમાર છોકરી છે હાલ નહીં અને વેલાય છે આ ભાઈ મારા એમાં થાય તમે એને કમાવ અને અમે એને કમાઈ હા હા મારે જો ચોખ્ખો હશે ને તો તમને મળશે હા 100% ની વાત ટકા નહીં મળે હા હા એની હવે આ કાકા તારા બાપ મને ખબર નથી મેરે ભાઈએ કીધું કે મેરે ભાઈએ કીધું કે એને ભૂકડીમાં રાપ દઉં દીધી મેં રાપ કીધી ને ખર ખરું થયું હા 5 મણ વીણી વેત તો 1.5 મણ તો ભાગે આવત ને હવે નીનાળ કાઢશો ઉખેડશો ઈ નવીણી તો ઈ ઉગી ને એ વીણી પણ આ તો ખેડ પાસે પાછી નીકળી તો કરાયો 10 જણે ઓહલા આખામે કરાયો અમે કાયવા ગાંડાના જગ્યાએ ઉભો રાખો ઓહલા બધે કરાયો ઉગ લાગ્યો ને એમાં 10% રહ્યું હોય કાંઈ આટલી ઉગી બધી તો ના 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 થોડવા ફૂકાઈ ગયા પછી એઠેથી છોડ પછી મારા ભાઈ ઉગ્યા હવે છે જો જોઈ ખીડા પાસે જ હવે નીકળી તો મને રહેવાય ને તો મારે તરીકે આ રહી ઉપર જે વેણ લીધી હાઈ રહ્યો અમાર ફેવરેટ હવે ટોકે તેડું ને આલ્યુંમાં ચોખ્ખી વાત છે ખીડા પાસે નીકળી એમ અને તે ફમ હે ઉભી કાયદેસર અંદર જમીન થોડી અમે વીણી લીધી આમ પાસે ખાતોડી તૈયાર મેલે હા ઈ ગમે વીણી લીધી પૂછી જો 10 જણાને કહેતા ઘેરે કીધું. સારે બોલો ખાજાનો આજે એક પછી હાથ દિવસ 5 જણા આ છે ને 15 દી નું પાક છે 15 દી માં પછી પગમાં એને ઘરવા ગઈ મેં હા હા ઈ તો પછી ફરશો કે સગડી નથી રાખી તો સગડી માં તમારે થાય ના એનો તો અમે જોઈએ એમ એ અમને ખબર છે બાપા ઈતે અમે જોઈએ આમાં એવું લાગે ને નહીં પોકાય તઈ રહ્યા છે એટલે વાત કરી દઉં સકડી બોલાય હું તો એ માનતો ખબર છે હું આટલા વર્ષે ધંધો કરતો હું એ માનતો કે આજ જે તમારે એક માણસનું કામ થશે ને 15 દી 5 માણસ એમાં એક જ માણસમાં 5 માણસ લાગશે કોઈ પણ વસ્તુમાં એ ખર્ચ જરા વધી જશે ને તમારે ખર્ચા એટલા દેવાનો તમારી વાતની ભૂલ છે આજ તમે જે 10 માણસ રાખું દે ને તો ઈ એક દી માં કાઢવી છે ને પછી 10 માણસ છે ને 5 દી થશે. ઈ તમને નક્કી માની લાગે તો આ વાત તમારી હાચી. એટલે કરવું હોય એટલે કરવું હોય હા તમારે રાખો તો રાખો ન રાખો તો કરો મુંબા ના નાખ્યું કોઈ ચોખ્ખી જણક વાત મારે કી છે નહીં રાયડો બાયડો અને મારે કોઈ ભાગીદાર નથી
આપણે આવે એનું પૂરો આપણે કોઈ ભાગીદાર જ નથી ભાઈ. તમારા ભાગીદાર હાથ ના 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 છે જ નહીં ને. આપણે છે જ નહીં ને. આપણે મૂલે આવો તો હા મૂલ લઈ એ જઈએ. છતાં તમારે રહેવો હવે અને તમારે હોને ખર્ચા આવે તો રહેવાનું નથી પડશે ભાઈ અમે નથી પોવા તો તમારી મરજી આપણે આગળ મજૂરી આવે તો મજૂરી ભલે તમે હાંજે માગો તો હાંજે તમને પડાવે નહીં આવે. બાકી જો અમે આમ અમે કેવો પોહાય નહીં આવી વસ્તુ અલે બાપો તો બોલ્યા ને ખરેખર બાપા તો બાર ઉલાર છે જ નહીં, શું બોલે? તમે તમારા બાપાને બોલાવો રે, બોલાવવાનું આવે જ નહીં કઈ. આ તો લે અમારે તો પહેણવાનું બાકી છે એમ કોવારા એટલે બોલાવવું પડે બાપા નહીં હું કેવું લે કોવારા થોડો સાલ આગળ પણ આ તો કોવારા જાણે એટલા જ જરીક સાંભળે એટલા એમ તો આપણે નથી રાખવું મોલ કરો છું તું પછી તમે શું કરો આમાં કઈ ગોફી છે નહીં હા એ તો પણ નથી એટલે જ છે. બારે પડીએ તો આમ તો ખાતા ખીચીના વાર નહીં કાઢાય. આ તો હારા હારી છેડને ને પાગ્યાને મેળ આવે તો પાગ્યાને તો પછી કોળાનું ગધેડું ભેગું બાંધે છે એ જુદું જ દેખાય પછી એ કે હરખું નહીં થાય કોઈ કોળાનું ગધેડું કેમ ગાયનો ત્યાં કેમ થાય અડધો બરોબર અડધો ફૂટડીનો આખો બરાબર ને ના તો પુત્રીને ને માંગે તો પછી કંઈક કરો ને રાયડાનું આ તો રાખવું બાકી તો બાપો નાખી રહ્યો દે ને બાપો નાખી પણ યાર એમાં અમે હલવાઈ દીધી ને એમ થાય એમ આમ તમે બધા આખી વાડી ચોથા ભાગે હાલો સમજો ભાગ રાખ્યો એટલે કયા ભાગે ચોથા ભાગે ને બસ છેલ્લે અલરમાં એમ કોક અડધો ભાગ તેમ 50% એમ તેને પોહાય યાર ભાગ મૂકું દીનું ભલે જે છે ભલે તમે હમ ખાવ લ્યો અરે હમ ખાવ લ્યો એમ લે હવે બાપા તમે મારા પપ્પાને શું કીધું ના બરે આપણે બરાબર છે આપણે તમારા એમ જ કે હા બોલેલો જે થતું હોય તે થાય તાર પછી બરાબર આમ તો ખોટું આમાં તોડ નહીં આવે. ઉભા રહો હા બસ થોડીક વાર વાટ દો આજે કેટલા બોલતા હતા એવું થાય એટલે તમે એનો અરે ભાજપ ના તમને કઈ તમને થી અમારું કામ બસ આજે અલર નું કામ અડધું કે 50% એમાં હટકે છે બીજે કાઈ નહીં અડધો પડતો ઈ ચોથો ભાગ પડતો. 4,000 રૂપિયા મજૂરી હલર ના લાગે તો 1,000 ઈ દે 3,000 આને દેવાના અને વાઘો અહીં મળતો 2,000 દે. હા એમ હા બસ મેરા ભાઈ વાત હતી હા 2000 કરી નાખો આપણે કી છે ને કે વચમાં પેલી તમે પોઈન્ટ રાખો એકબીજા ન પોઈન્ટ ન રાખો. ઈકડ માં રાઈડો ને એક અડધા રાઈડર કરી નાખો ભાઈ અડધા બરોબર છે. અડધા રાખો. પણ અડધા તો યાર હવે પાછા ભાઈ હા તારે અમે યાર આપણે ભગત તમે સમજો આપણે યાર ચોથા પાકે પાક રાખ્યો હોય કઈ 50% અડધો રાખી લો તો આપણે અડધો પાક દવાનો નહીં હાલવો પડે પણ આપણે ચોથા પાકે છે હવે તું મારી વાત તું મારું નહીં રે આ વર્ષ કરો પૂરો પછી તમે મજા આવે તો રાખી હા બસ ના આવે તો ન રાખ્યું જાન છોડો બસ પૂરી થાય વાત બાપા ના 2000 5000 બાપાને બોલાવજો બોલાવજો બાપાને બુમ્પા આ વર્ષ કરો પૂરો આ વર્ષ તમે મજા આવે તો રાખ્યું ના આવે તો ન રાખ્યું અમારે તો ગણક રાખે દાડ પછી અમારે હાથ ઈકડમાં કોક રહેશો તો રાખશું ને અમે માણા રાખશું દે કરે એ બાપાને મારા તમે વાત કરો લે હો જે આ બધા આગળ બે વાતે કરો એમ. શું કો તાર બીજું તો હું અહીંયા કઈ બોલે હવે એ આ ઓળું કવરમાં વાગા કર પૂરો જે છે એ જવા દો પછી તમે મજા આવે પૂરો પૂરો એને દેવો હવે ચોથો ભાગ ને ચોથો હલર. ચોથો ભાગ ને ચોથો હલર
ચોથા ભાગે રોટલી હેલર ના રોટલી પૈસા લો શેઠી ભાગ આવી તો ભોગવી હા. શોટ પર બીજો ઈ હા, એમાં ના નથી બાપા ઈ બરાબર છે. બરોબર એ ચોથા પાક વાળો બરાબર ફાઇનલ છે પછી એમાં નહીં વાંધો. ભણવાની જે માણે જો અમુક માણસ છે તમે રાખતા પણ માણે નહીં ખબર માણે નહીં ખબર પૂરું કરી દીધું ચોથા પાકે અમે નહીં મરી દીધું કે તમે લખોપતિ ને જો મારી વાત સાંભળો બાપા તમે એ વાત ન કરો હવે જો પૂરો અને આપ તમે લાગુ જાવ બધા જ્યાં જ્યાં છે હા બસ લાગી બસ કાંઈ જવાનું. પૂરો ભગત ને કહી દીધું ને એ સાંભળે છે ને આ પક્ષાની પછી આખો તો થોડું બદલ એવો નતો અમારા કારણે એવું ન હોય અમે માણસ એને માનીએ છીએ માણસ એવું કામ થાય નહીં અમારો અને માણસ છે ને અહીંયા તમે ઉજરા થઈ બધું એ વાત નો તમારી માનો વાઘાભાઈ આ તો મારે હમણાં તમને મેં ગાયતાલી 1 મહિને 30,000 રૂપિયા એટલે મને રાતે નિદર નથી આવતી રાતે બીજી વાત નહીં પણ આ તો એને બદલે એમ હમણાં ને માનો તમે દિવાળી ગઈ ને ઈ દિવાળીનો વાયદો હતો. કયા દાડે પૂરા કરી મતલબ એટલે તમને કોઈ માલ કાઢો જીતાડો હા એ તે વાત કરી મને વાઘા છે એ તે વાત કરી હોળ નાખ મારા હલવાઈલા છે. હા અમે કાંઈ ફરક નથી પડવાનું. ખાન ખજૂરિયાને પાક ન હોય ને તો ઈ થોડે જાય બસ. ઈ તે આઈને ભાઈ ઈ તે બરાબર છે વાત હતી અમારે તો બેદાન શેઠ ભણે ઈ પરમાં રહ્યું ને એગ્રીમેન્ટ બનાવ્યું બસ આવતે વારી અત્યારે હવે એગ્રીમેન્ટ આ બધા એગ્રીમેન્ટ છે કે વગર એગ્રીમેન્ટ છે હમણાં કઈ અગ્રીમેન્ટ નહીં મળે હમણાં હે ના હોય ખાલી મોટર પાછા આવે એગ્રીમેન્ટ છે કે બનાવો અત્યારે રોટલા આલવાના હામન બનાવો રોટલા જ બનાવ્યો પછી વળી પાછા મળતા નહીં જ્યાં માણું આવી લે છે ના ના હવે આવતી સાલ જી થઈ પછી જોઈને સિટીને વિચારીને રાખવાના પાક્યા. જો 5-5 વર્ષ 8-8 વર્ષ હવારા માણે ઉતા હમણે આવા ઉતા આતા આજે આ બાકી એવો નથી કે ના આવે તમે જાણી શકો આ મની 98 જેવું છે ચોથા ભાગે આ 20 વર્ષ થયા છે હરું ગયા તો ભાઈ મજૂરના સુકર તમારે હવે હેલર માં પપ્યો મારે ચરમ હાથ મારે બાપા પડે પછી આજે ચિકમ બાકી આપણી બોલી થાય ને હાલો આવે કે ના આવે આપણી વાત હોય આપણી બોલી થાય ને બોલીને ફરી જાવ એ તો પછી આપણે હા બસ હમણાં આ બોલી થઈ છે બોલી સાંભળી લીધું ઘટા પછી પાછા એમને પેડુની તો ના સાંભળાની પેડુની તો ગઈ પાણીમાં એ હવે બાપા સાંભળો હમણાં શાંતિ રાખવા કેવા માંગે સાંભળી લો આનંદ બધાને એમ કીધું દીધું મેં કે 20,000 રૂપિયા થાય તો 5,000 રૂપિયા હાર્વેસ્ટર ના તમારામાં થાવ ઉખડીનું 20 ને 5 ને ક્યાં ચોથો બધામાં ચોથો ભાગ તો લાગે એમાં ચોથો ભાગ દેવાનું ચોથો ભાગ એમ ક્યાં મોટી વાત ઈ તો લાગે કે ન લાગે કે ને કોઈ એટલે કઈ રીતના સમજ્યા એ પૂછી લીધું એવો તો છે ને બધાને 20,000 લાગશે ચોથો ભાગ હેલર માં એ ચોથો ભાગ આપણો એને શું વાત સમજો પણ આજે કે ખર્ચો અડધો 50 થપા કીધી એમ કે એટલે હા ખર્ચો ચોથો ભાગ ગઈ દેવાનું. ઈ મોબાઈલ માં રેકોર્ડિંગ ઉતારી લેનો કે તેરે પાછી ફરી જશે ચોથો ભાગ મનીએ મોબાઈલ માં કોણ બોલતા રેકોર્ડિંગ ઉતારવાના મનીએ બોલવા દો રેકોર્ડિંગ ઉતારી લેનો કે તેરે ફરી જશે પાછી ની કોણ મનીએ હું જિંદગી નહીં ફરું અમારી બોલી કોઈ આ લવ ખડ ફરી જાય બાકી હું નહીં ફરું મનસુખને બોલાવો તો ઓ રજીત તો બોલતો કે બોલાવતો ખર્ચો વાળો કે કામ એટલે કે કામ વાત છે આજે આપણે અહીંયા વખત હવે ચોથા ભાગ એટલે પાછો આપણે આજે એટલું જ પાછો દવા હવા કાલ આવે પેલો એનો તો કપડો છે ને કશું નથી લે તમે બીજું કપડા નથી લઈને આવે એમને આમે શું કેવા માંગીએ ખાલી તમને હેલર ચોથે ભાગે તમને હેલર ના માથે આવે અરે ના કાઢો ને તોય ચોથે ભાગે આવે હા બસ રેડી મહિના પૂરા કરી લેજો બસ મારે એટલું જ સાબિતી જોઈતી હતી હવે હું બંધ કરી દઉં અમારી કરતા આવી ગયું હવે હું મસાલો ખાવા દઉં હો જા આપણે તો બધાનું રેકોર્ડિંગ થઈ ગયું વાંધો નહીં બોલો